જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ અને સફળતામાં. ધંધામાં સફળતા નથી મળતી, દરરોજ કરો આ 5 કાર્ય. જો તમે ખૂબ મહેનત કરો છો છતાં ધંધામાં સફળતા નથી મળતી, પૈસા અટકી જાય છે, ગ્રાહકો ઓછા આવે છે, મનમાં ચિંતા રહે છે, તો આજે હું તમને એવા 5 કાર્ય કહીશ કે તમે રોજ જે કરશો તો ધીમે ધીમે સફળતાના દરવાજા ખુલી જશે. આ વાત માત્ર ઉપાય નથી, પણ જીવનમાં શિસ્ત અને સકારાત્મક લાવનાર માર્ગ છે. ચાલો શરૂ કરીએ. રોજ સવારે વહેલા ઉઠીને ભગવાનનું સ્મરણ કરો. મિત્રો, દિવસની શરૂઆત જેમ થાય છે તેમ આખો દિવસ જાય છે. સવારે ઉઠીને 5 મિનિટ ભગવાન શ્રી કૃષ્ણ, ગણેશજી કે હનુમાનજીનું નામ લો અને બોલો, હે પ્રભુ, આજે મારા કામમાં વૃદ્ધિ અને બુદ્ધિ આપો, જેનાથી હું આગળ વધું. હે પ્રભુ, આજે મને શક્તિ આપો. આથી મન શાંત રહે અને નિર્ણય સારો લેવાશે. દુકાન કે ઓફિસ સાફ રાખો. જ્યાં ગંદકી હોય ત્યાં લક્ષ્મીજી નિવાસ નથી કરતી. તમારી દુકાન, ઓફિસ એ કામની જગ્યા રોજ સાફ રાખો. દરવાજા પર પાણી છાંટો, અગરબત્તી કરો. સ્વચ્છ જગ્યા ગ્રાહકને આકર્ષે છે અને સકારાત્મક ઉર્જા લાવે છે. રોજ કામની યોજના બનાવો. ઘણા લોકો મહેનત કરે છે પણ કામની યોજના બનાવતા નથી અને યોજના કર્યા વગર જ મહેનત કર્યા કરે છે, જેનાથી તેમને સફળતા મળતી નથી. તેથી રોજ પહેલાં યોજના બનાવો, પછી જ કાર્યની શરૂઆત કરો. સવારે બેસીને લખો, આજે કોને ફોન કરવાનો છે, કયો ઓર્ડર પૂરો કરવાનો છે, કેટલું વેચાણ લાવવાનું છે. જે વ્યક્તિ યોજના સાથે કામ કરે છે તે ઝડપથી આગળ વધે છે. ગ્રાહક સાથે મીઠું બોલો. ધંધામાં સૌથી મોટું હથિયાર છે મીઠું બોલવું. જો ગ્રાહક આવે તો હસીને મળો, સન્માનથી વાત કરો. એક ગ્રાહક ખુશ થશે, 10 નવા ગ્રાહકને લઈને આવશે. યાદ રાખો, ધંધામાં વાણી જ મહત્વનું કાર્ય કરે છે. સાંજે કમાણીમાંથી થોડું દાન કરો. મિત્રો, કમાણીમાંથી થોડું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગરીબને ખાવાનું આપો, પક્ષીઓને દાણા નાખો, ગાયને રોટલી આપો. દાન કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને આશીર્વાદ મળે છે. રોજ મિત્રો આ કાર્ય કરો 5, જેનાથી તમને પણ સફળતા મળશે. 1. ભગવાનનું સ્મરણ કરો. 2. જગ્યા સાફ રાખવી. 3. યોજના બનાવવી. 4. મીઠું બોલવું અને 5. દાન કરવું. પછી જુઓ ધંધામાં કેવી રીતે બદલાવ આવે છે. જો તમને આ વાત ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ મિત્રો.